રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં શતાબ્દી ઉત્સવની ઉજવણી થઈ રહી છે। હાલોલ નગરમાં પણ સ્વયંસેવકો દ્વારા ભવ્ય રીતે આ ઉત્સવ ઉજવાયો હતો। ત્યારે કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન, સંઘ પ્રાર્થના, શસ્ત્ર પૂજન તેમજ જે વ્યાયામ પ્રદર્શન છે જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે હાલોલ નગરની MS હાઈસ્કૂલ ખાતે RSSના શતાબ્દી ઉત્સવ નિમિત્તે સ્વયંસેવકોનો ભવ્ય સમારોહ માટે એકત્ર થયા હતા। ત્યારે ધ્વજવંદન અને સંઘ પ્રાર્થના બાદ પંચમહાલ વિભાગના પ્રચારકો અને કાર્યકર્તાઓએ સંઘના રાષ્ટ્ર નિર્માણના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ વાલા કાકાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। બાળ સ્વયંસેવકોના વ્યાયામ પ્રદર્શન અને સંઘ ગીતો વડે કાર્યક્રમ જીવંત બન્યો હતો। ત્યારે સંઘના શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષ દરમિયાન સામાજિક સેવા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અપનાવવાના કાર્યક્રમો અને હિન્દુ સંમેલનો યોજાશે તેવી માહિતી કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી। ત્યારે ઉજવણી નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।